શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ તહેવારોના આગમનની પણ શરૂઆત થઈ જતી હોય છે। શ્રાવણ સુદ પાંચમ એટલે કે આજે નાગપંચમી છે। નાગપંચમીના દિવસે વિશ્વભરમાં નાગ દેવતાની પૂજન કરવામાં આવતું હોય છે। ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ નાગ નાગેશ્વરી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો પૂજા કરવા માટે ઉમટી પડ્યા હતા। આજે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી છે। આજે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે। શહેરના માંજલપુર ખાતે આવેલા મોનાલિસાની બાજુમાં નાગ નાગેશ્વરી મંદિર આવેલું છે। અહીં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ દર્શન પૂજન માટે ઉમટી પડી હતી। આ મંદિરના ઇતિહાસ મુજબ તારીખ 4/8/2002 અહીં બાજુમાં એક કંપની હતી, જેમાંથી નાગ દેવતા પોતાની નાગદેવી સાથે નીકળ્યા હતા। ત્યારે બાજુમાં રોડ પરથી એક ઇકો કારની અડફેટમાં નાગદેવી આવી જતા તેમનું ઘટના સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું। નાગદેવીનું જ્યાં મૃત્યુ થયું ત્યાં જ નાગદેવતાએ પોતાનું માથું ફણ પછાડીને પોતાના પ્રાણ ત્યજી દીધા હતા। આ દ્રશ્ય જોઈ જે તે સમયે સ્થાનિકો દ્વારા નાગદેવતા અને નાગદેવીની અહીં સમાધિ તૈયાર કરી હતી, જે નાગ નાગેશ્વરીના મંદિર તરીકે ઓળખાય છે। અહીં શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે। શ્રદ્ધાળુઓ અહીં નાગપંચમી પૂર્વ કઠોળ, ચણા, મગ, મઠિયા તથા ફુલેર પ્રસાદી રૂપે ચડાવે છે। સાથે જ રૂની પૂણી દૂધ જળથી અભિષેક કરી ફૂલો કંકુ સાથે પૂજા કરે છે અને પ્રસાદી અર્પણ કરે છે। આ અંગે અહીંના પૂજારી અંબાલાલ ચૌહાણ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। નાગપંચમીનો શું મહિમા છે અને આપણે મંદિર ક્યાં આવેલું છે અને આજના દિવસનો મહિમા શું છે? આ મંદિર ગામ માંજલપુરમાં આવેલું છે, નાગ નાગેશ્વરીનું। હવે આ નાગ નાગેશ્વરની એક ઘટના એવી છે કે લોકો અહીંયા બાધા આ તે જે કંઈક રાખે છે અહીંયા કરવા આવે છે। અને બીજું કે અહીંયા 4/8/2002ની સાલની અંદર આ ઘટના ઘટી હતી અને એની અંદર નાગેન પોતે પોટમાં આવી જવાથી ઇકો ગાડીની અંદર તે પ્રાણ છોડી દીધા। એની પછી નાગદેવે પણ પોતાના પ્રાણ છોડી દીધેલા અને ત્યાર પછી ગામ લોકો બધા મળી અને અહીંયા સમાધિ આપેલી છે। અને બીજું કે જે કંઈક બધા લોકો આવે છે અહીંયા સેવા પૂજા કરવા માટે, એ કઠોળ છે, કુલેર છે, રૂના ગાભા છે, આવું બધું લઈને આવે છે અને પોતાની માનતાઓ અહીંયા પૂરી કરે છે। આજના પાંચમની મહત્વ શું છે? આજના દિવસનું મહત્વ શું છે? આજે જો સૌથી પહેલાં તો શ્રાવણ માસ છે અને શુક્રવાર અને નાગપાંચમ। આજનું નાગપાંચમનું મહત્વ એટલું છે કે જે કોઈ કંઈક માનતાઓ પોતાની રાખતા હોય અને આ માનતાઓ આવીને પોતે પૂરી કરતા હોય, એ દાદા પોતાની જે કોઈ રાખે છે માનતાઓ એમની પણ કામનાઓ પૂરી કરે છે। અંબાલાલભાઈ ચૌહાણ।